જય જવાન જય કિસાન મિત્રો ફેસબુક લાઈવ અચાનક કોઈ પણ જાતની જાણ કર્યા વગર એટલા માટે થવું પડ્યું છે કે મેં હમણાં ગોપાલભાઈ ઇટાલિયાએ ચૂંટણીમાં પૈસા કેવી રીતે લેતી દેતી થાય છે એનું સ્ટિંગ ઓપરેશન કરવાનું એક નાટક બહુ સારી રીતે નાટક કર્યું. આ નાટક બાબતે મારે થોડીક ચર્ચા કરવી છે, એટલે જે લોકો લાઈવ જોઈ છે એકાદી કોમેન્ટ કરો. મારો અવાજ બરાબર આવે છે કે નહીં, કારણ કે હું ગામડામાં છું, અહીંયા નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ છે. એકાદી કોમેન્ટ કોઈ મિત્રો જો લાઈવ હોય, ભલે મારી વિરુદ્ધમાં કોમેન્ટ કરવી હોય તો એ કરો, પણ અવાજ આવે છે કે નહીં એવી કોમેન્ટ કરો એક, તો ખબર પડે. હાર્દિક ગઢિયા વોઇસ રેડી, ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ઉદય સીયુ ઘાસિયા લખે છે આપ આવે છે, પણ ભાઈ કેવી રીતે થયું એ તો સાંભળતું. ગોપાલભાઈ લગભગ 1:15 થી 20 મિનિટની 1 વાગી અને 15 થી 20 મિનિટની વચ્ચે જે હોટલ સાયોના એણે બતાવી છે એનાથી લગભગ થોડાક દૂર રહી અને એક ભાઈના ખિસ્સા ખાલી કરાવતા હોય, ખિસ્સામાં કંઈ જ ન હોય, એટલે કે એ ભાઈ ખાલી હાથે હોટલમાં જતા હોય ને, આવું એક સ્ટિંગ ઓપરેશન સાથે એ શરૂઆત કરે છે. એ ભાઈને વિડીયો ત્યાંથી ચાલુ કરે છે, પછી ભાઈ ગાડીમાં બેસે છે ગોપાલભાઈ, એનો કેમેરામેન, અને પેલા ભાઈ બાઇકમાં આગળ જાય છે. આગળ ગયા પછી ટર્ન લે છે. લગભગ વધીને 50-60 સેકન્ડમાં એ જે તે સ્થળે મુકામે હોટલે પહોંચી જાય છે. આ હોટલે પહોંચ્યા પછી ત્યાં પેલા ભાઈ જેને અંદર મોકલવાના હતા, જેને એવું કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીનો ઈમાનદાર કાર્યકર છે, ખેડૂતનો દીકરો છે, ખોટું બોલતો નથી, આવી વાતોય થાય છે, એને અંદર મોકલે છે. અને અંદર મોકલ્યા પછી ગોપાલભાઈ એમ કહે છે કે કેમેરો મારી બાજુ કરો. એટલે 3 મિનિટ સુધી ગોપાલભાઈ પેટ્રોલ બાજુ પંપ બાજુ ગાડી લઈ લ્યો, ને આમ ગાડી લઈ લ્યો, ને બસ સ્ટેન્ડ આમ લઈ લ્યો, ને ઓલી બસ પાછળ લઈ લ્યો, ને ઓલા ઇનોવા આગળ લઈ લ્યો, ને આવી લગભગ 3 મિનિટ સુધી વાતો કરે છે. અને પછી ફરીથી કેમેરો હોટલ તરફ જાય છે. એ ભાઈ અંદર ગયા 3 મિનિટ હોટલ સામે ક્યાંય કરતાં ક્યાંય કેમેરો નથી. અને હોટલમાં એક બીજો વિડીયો પણ છે, 2 વિડીયા છે. રજનીકાંત વઘાસિયા નામની વ્યક્તિએ 2 વિડીયો મૂકેલા છે, ને એના માટે મને કહો કે ફોન પણ કર્યા છે, પણ એની પછી આપણે ચર્ચા કરશું. એના ફોન કર્યા એનો મેં ઓડિયો રેકોર્ડ કર્યો છે, એની આપણે પછી ચર્ચા કરશું. પણ પહેલાં સ્ટિંગ ઓપરેશનની, આ સ્ટિંગ ઓપરેશન જ્યારથી ચાલુ થયું ત્યારથી હું સંજોગો વશાત બપોરે જમવાનો સમય હતો અને જમી અને બેઠો હતો, અને મેં લાઈવ જોવાનું ચાલુ કર્યું. એટલે શરૂઆતથી હું લાઈવ જોતો હતો. એ હોટલની અંદર જાય છે, 3 મિનિટ સુધી ગોપાલભાઈ પોતાની સામે રાખે છે, ફરી પાછો લગભગ 1 મિનિટ પૂરતો હોટલ સામે કેમેરો થાય છે, ફરીથી 2-3 મિનિટ પૂરતી એ હોટલથી કેમેરો દૂર થઈ જાય છે. આવો ખેલ ચાલ્યા રાખે છે. મારે ગોપાલભાઈને પૂછવું છે કે એ હોટલની અંદર કોઈ રંગે હાથે પૈસા દીધા હોય, કોંગ્રેસના કોઈ પણ, જે તમે ભાઈ રજનીકાંત વઘાસિયા કહે છે એના વિડીયોમાં કે લલિત વસોયા, લલિત કગથરા અને લલિતભાઈ પરેશ ધાનાણી એ અમારા ભાઈને અહીંયા રૂમમાં રાખ્યા છે, એની જરાક ચર્ચા કરી લઉં. 201માં એ લાઈવમાં 201 દેખાડે છે, લલિત વસોયા એમાંથી બહાર નીકળે છે, અને લલિત વસોયા રૂમ ખુલ્લો મૂકી અને એ રજનીકાંત ભાઈ માટે રૂમ ખુલ્લો મૂકીને નીચે ઉતરી જાય છે.
પેલા રજનીકાંતભાઈ જ્યારે ઉપર જતા હોય વઘાસિયા, લગભગ હું ભૂલતો ના હું તો વઘાસિયા જ છે, એ ઉપર જતા હોય ત્યારે એમ કહે છે કે 201 નંબરમાં અમારા મહેન્દ્ર પાડલિયાને રાખ્યા છે ને ત્યાં પૈસા આપે છે. કોઈક ધર્મેન્દ્રસિંહ કે બીજા કોઈકનું હરદેવસિંહ કે એવું નામ લે છે. 201 ખોઈલો. લલિત વસોયા બહાર નીકળ્યા, લલિત વસોયા રૂમ ખુલ્લો મૂકીને જતા રહ્યા, લલિત વસોયા નીચે ઉતરી ગયા, એનું રેકોર્ડિંગ એ ભાઈએ રજનીકાંત વઘાસિયાએ બતાવ્યું. રૂમમાંથી ન પરેશભાઈ ધાનાણી નીકળ્યા, ન લલિત કગથરા નીકળ્યા, ન મહેન્દ્ર પાડલિયા નીકળ્યા, કે ન ઓલા હરદેવભાઈ કે ધર્મેન્દ્રભાઈ કે જેનું નામ દેતા હોય એ નીકળ્યા. એટલે ત્યાં એ ભાઈ ખોટા પડ્યા. એટલે એ ભાઈ જાય છે, પછી એમ કહે છે કે 205માં છે, હાલો 205માં. એ ભાઈ 200 વાઘાણી, હા ભાઈ ચેતન ગઢિયાએ લખ્યું છે રજનીકાંત વાઘાણી, એ 205માં જાય છે. 205માં દરવાજો ખખડાવીને થાકે છે, પછી એમ કે નીચે ચાવી લઈ આવો. અરે મારા ભાઈ 205માં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્રજી રોકાયા છે અને એ સવારના 8 વાગ્યામાં, મારી આગળ કોલ રેકોર્ડે છે એનો, કે સવારમાં 8 વાગ્યામાં એણે મને ફોન કર્યો તો હું બહાર નીકળી ગયો છું, ડાઉટ. એ સવારમાં 8 વાગ્યામાં અહીંયાથી નીકળી ગયા છે. એનો રૂમ છે એમાં બીજું કોઈ રહેતું નથી, તો એ તાળું મારીને જ ગયા હોય. જે રૂમમાં તાળું મારીને ગયા હોય. અને આ કોમન સેન્સવાળી વાત છે. કોઈ પણ સામાન્ય માણસને સમજાય કે જે માણસ મધ્યપ્રદેશમાંથી અહીંયા આવ્યો હોય પ્રભારી તરીકે અને એની જવાબદારી હોય, એને રહેવું પડતું હોય, તો એ અહીંયા રીએ, જ્યારે એ નીકળે ત્યારે રૂમ ખુલ્લો મૂકીને ના જાય, તાળું મારીને જ જાય. તો તાળું મારેલું હોય એમાંથી કોઈ બહાર ના નીકળે. એટલે આ રજનીકાંતભાઈ વાઘાણીની વાત થઈ. એમાં હજી એનો એક બીજો વિડીયો છે, એ સમજાવી દઉં. બીજા વિડીયામાં પછી નીચે જાય છે અને એક ગાડીવાળો, ઇનોવાવાળો છે, કોની છે એ ખબર નથી, મને નથી ખબર. એ ઇનોવાની ઓલા ભાઈને કહે છે, દરવાજો ખોલે છે અને પછી કે ડેકી ખોલો, ડેકી ખોલો, ડેકી ખોલો. આમાં 2.5 લાખ રૂપિયા પડ્યા છે. ડેકી ખોલી દે છે ઓલા ભાઈ પ્રેમથી ડેકી ખોલી દે છે અને એની અંદર 500 વાળી એક ગડી દેખાય છે અને એ લગભગ 50,000ની હોય, એનાથી વધારે ના હોય. આ બહુ સ્પષ્ટ દેખાય છે. અને જે કોઈ આ રજનીકાંત વાઘાણીનો વિડીયો જોઈ એ જોઈ લેજો. મારો એમાં 2 સવાલ છે. વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા આ આરએસએસ અને એના બગલ બચા આપને ઓળખે કે એનો ભ્રામક પ્રચાર કરવાની પદ્ધતિ કેવી છે. જે માણસ પાસે જો ચોરીના અંદર પૈસા પડ્યા હોય તો નંબર 1, એ પોતાની ઇનોવા ગાડી છે એ ખોલી આપે નહીં. કોઈની તાકાત નથી કે ખોલાવી શકે. હા, પોલીસ આવે, ચૂંટણી કમિશન આવે અને એ કે ગાડી ખોલો તો ખોલે, બાકી ખાનગી વ્યક્તિ છે એ ક્યારેય ખોલી શકે નહીં. નંબર 1. પણ તેમ છતાંય ગાડીવાળાના પેટમાં પાપ નહોતું એટલે એણે ગાડી ખોલી દીધી. કોઈની તાકાત છે કોઈની ગાડીની ડેકી કોઈ ખોલાવી શકે? એવી કોઈની તાકાત છે? એ જબરજસ્તી ભાઈ આગળથી ખોલાવે છે અને પેલા ભાઈના પેટમાં પાપ નહોતું એટલે ખોલી આપે છે. એમાં 50,000 રૂપિયાની છે અને જે માણસ પાસે ઇનોવા ગાડી હોય તો એના આગળ 50,000 રૂપિયા તો ભેગા પડ્યા હોય. એટલે આ રજનીકાંત વાઘાણીનું સુરસુર્યું થઈ ગયું. હવે આવીએ ગોપાલભાઈ ઉપર. વાંથી શરૂઆત કરી ગોપાલભાઈએ, પેલા ભાઈને લઈને એના ખિસ્સા ખાલી કરાવડાવ્યા. 50-60 સેકન્ડ સુધી ગાડી બાઇક આગળ ચાલે છે, એમાં પાછળ ભાઈ બેઠા છે એ દેખાય છે. ગોપાલભાઈ અને એની ટીમ કેમેરા સાથે ગાડીમાં છે, પાછળ જાય છે. હોટેલ સાયોના પહોંચે છે, હોટલ સાયોના દેખાડે છે. ઓલા ભાઈ હોટલની અંદર જાય છે એ દેખાડે છે અને પછી ગોપાલભાઈ પોતાની બાજુ કેમેરો કરાવડાવી લે છે. 3 મિનિટ સુધી ગોપાલભાઈ બોયલા રાખે છે. ઓલા ભાઈ ક્યાં ગયા, કોને મળ્યા, કોને પૈસા આપ્યા, કાંઈ કરતા કાંઈ દેખાડતા નથી. અંદર આમ આદમી પાર્ટીના જ માણસો હોય અને એને પૈસા આપી દીધા હોય તો, અને
પેલો રજનીકાંત વાઘાણીના વિડીયામાં હોટલનો માલિક એમ કહે છે કે અહીંયા આમ આદમીવાળા રહે છે, ભાજપવાળા રહે છે અને કોંગ્રેસવાળા રહે છે, એ હોટલનો માલિક કહે છે. તો એનો અર્થ એવો કે ત્યાં હોટલનો માલિક જ્યારે કહે છે કે આમાં આમ આદમી પાર્ટીવાળા છે, તો ઓલો ભાઈ જે ખાલી ખિસ્સા લઈને અંદર ગયો છે એ કોના રૂમમાં ગયો? ભાજપવાળાના રૂમમાં ગયો, કોંગ્રેસવાળાના રૂમમાં ગયો કે આપવાળાના રૂમમાં ગયો? આ તો ખબર જ નથી પડતી. તો એને પૈસા કોને આપ્યા એ ખબર કેવી રીતે પડે? એ પૈસા કોણે આપ્યા એ કેવી રીતે ખબર પડે? જે માણસને પોપટની જેમ પઢાવીને મોકલો છે એ માણસ તો પાછું આવીને જેનું નામ દેવાનું છે એનું જ દેવાનો છે, જે પઢાવ્યું છે એ જ બોલવાનો છે. પણ એ માણસ કોઈ પાસેથી રૂપિયા લેતો હોય અને એનું જો સ્ટિંગ ઓપરેશન થયું હોય તો ગોપાલભાઈ કહી શકે કે આ કોણે પૈસા આપ્યા. ગોપાલભાઈ આવા સ્ટિંગ ઓપરેશનો કરવાની જગ્યાએ આજે હું તમને સામે સામો સવાલ કરું છું ગોપાલભાઈ, એટલા માટે કે ખેડૂતોના નામે ચરી ખાવાનું બંધ કરો. ગોપાલભાઈ ક્યારેય અત્યાર સુધીમાં ફેસબુક લાઈવ થઈને મેં નથી કહ્યું. આજે ગોપાલ ઇટાલિયા તમારા નામ જોગ કહું છું. જે તમે ચેનલોમાં કહો છો ને કે મારી સામે ડિબેટ કરવા આવે, આ સ્ટિંગ ઓપરેશન બાબતે મારી સામે ડિબેટ કરવા બેસો હું તૈયાર છું. એક મિનિટનો એક સેકન્ડનો જવાબ આપવા તૈયાર છું. અને ખાસ મહત્વની વાત, જ્યારે હું ફેસબુક લાઈવ તમારું જોતો હતો ત્યારે પોરબંદરના એક ઓડેદરા ભાઈએ કોમેન્ટ કરી છે કે પાલભાઈ આંબલિયા ફેસબુક લાઈવ જોઈ છે. અને લગભગ તમે લાઈવ કર્યું એની 1.5 થી 2 મિનિટ પછી જ એણે આ કોમેન્ટ કરેલી છે. હું ફેસબુક લાઈવ જોતો હોઉં, તમે અહીંયા જાઓ, 14 મિનિટ સુધી તમે રાહ જોવ, તો હું મારા આગેવાનોને માની લ્યો કે એ કરતા જ નહોતા. કરતા હોય તો ફોન કરીને ના કહી દઉં કે આવું કંઈ ના કરતા લોકો ફેસબુક લાઈવ કરે છે? આ તો હું કહું કે ના કહું? આ તો હું જાણ કરું કે ના કરું? આ કોમન સેન્સ જેવી વાત છે. જ્યારે મને 14 મિનિટનો સમય મળ્યો હોય તો હું 14 મિનિટમાં મારા આગેવાનોને ના કહી દઉં કે આવું ના કરતા? પણ માત્ર અને માત્ર નર્યું નાટક કરો છો તમે. જો એ માણસ જે અંદર ગયો છે ખિસ્સા ખાલી કરીને પાછો પૈસા લઈને આવે છે, એને રંગે હાથે પકડ્યો છે તમે? એને રંગે હાથે પકડ્યો છે તમે? કોણે પૈસા આપ્યા તમારી પાસે ખાતરી છે? કેમેરો તો 3 મિનિટ તમારી સામે આવ્યો હતો. આ 3 મિનિટ સમય દરમિયાન તમારો જ માણસ ગેટમાંથી અંદર ગરી ગયો હોય તો કોણ કહી શકશે કે અંદર તમારો માણસ નથી ગયો? 3 મિનિટ નહીં, 30 સેકન્ડ કેમેરો ફરે ને તો માણસ અંદર કરી જાય. પણ ગોપાલભાઈ, જે આ તમારું નાટક પકડાયું છે એવી જ રીતે ખેડૂતોના નામે તમે નાટકો કર્યા છે. તમને જો ખેડૂતોની પીડા હોય, દુઃખ દર્દ હોય, તમારી અંદર ખેડૂતો પ્રત્યે 1% સંવેદના હોય ને ગોપાલભાઈ, તો જુનાગઢ, વિસાવદર, ભેસાણના ખેડૂતોનો પાક વીમો 1 હેક્ટરે 40,000 થી 85,000 રૂપિયા ખવાઈ ગયો. ગોપાલભાઈ, તમે કાગળની ચબરખી લખી છે સરકારમાં? નથી લખી, કારણ કે ત્યારે તમારે ચૂંટણી નહોતી લડવી, તમારે તો સુરતમાં લડવી હતી. સુરતમાં બધાય શહેરી મતદારો છે, એને પાક વીમાને કંઈ લેવા દેવા નથી. ગોપાલભાઈ, જમીન માપણીમાં કેવી રીતે એમાં ગોબાચારી થાય છે એ મારું ને તમારું બેયનું ફેસબુક લાઈવ સંયુક્ત છે. 2017માં ગોપાલભાઈ મેં તમને ફેસબુકમાં લાઈવ જોડ્યા હતા જમીન માપણીમાં કેવી ભૂલો છે એ બાબતે. ત્યારથી તમને તો ખબર હતી કે જમીન માપણીમાં કેવી ભૂલો છે. મારા ફેસબુક આઈડીમાં મેં તમને જોડ્યા હતા લાઈવમાં. તમને તો ખબર હતી જમીન માપણીની કેવી ભૂલો છે. તો સરકારમાં એક કાગળ લખ્યો હતો ને,
લખો કાગળ, આવો ડિબેટ કરીએ બે ભાઈઓ. લખો કાગળ, કાગળ લખ્યો હોય તો જાહેર કરો. અહીંયા ટેકાના ભાવે મગફળી જ્યારે ખરીદાતી હતી ને એમાં એક ખેડૂત પાસેથી 2,000, 5,000, 10,000 લેતા હતા, ત્યારે ગોપાલભાઈ તમે ક્યાં ગયા હતા? ત્યારે તમારે ખેડૂતો માટે લડવા આવવું હતું ને. આ તો વિસાવદરના વિધાનસભાની સીટના નામે મનમાં લાડુ ફૂટ્યા, અંદરથી અભરખા ઉભરા, એટલે તમને ઇકો સેન્સિટિવ ઝોન દેખાણું. આની પહેલા ઇકો સેન્સિટિવ ઝોન 2015માં તાકાતથી બધા ભેગા થઈને લડ્યા છે. હું પ્રવીણ રામને અભિનંદન આપું કે એણે લડાઈ કરી છે. કરશન વાડોદરિયાને લડાઈ આપું, એણે લડાઈ કરી છે. નીતિન રાણપરિયાને અભિનંદન આપું, એણે લડાઈ કરી છે. ભાવેશ ત્રાપસિયાએ લડાઈ કરી છે. હીરાભાઈ જોટવાએ લડાઈ કરી છે. ગિરધરભાઈ મકાણીએ લડાઈ કરી છે. આ 2015 ઇકો સેન્સિટિવ ઝોન વખતે ગોપાલભાઈ તમે ક્યાં હતા? એ ખેડૂતોનો જ પ્રશ્ન હતો. ટેકાના ભાવે ખરીદીમાં થતા કૌભાંડ વખતે ક્યાં હતા? લખો કાગળ સરકારમાં. આજથી 1 વર્ષ પહેલા ખેડૂત જ્યારે ખાતર લેવા જતો હતો ત્યારે નેનો યુરિયા ફરજિયાત બટકાવતા હતા. ગયા વર્ષે યુરિયા અને ડીએપીની અછત હતી. 1 વર્ષ પહેલા ગોપાલભાઈ તમે આ ખાતરના નામનો ખ કેમ ના બોલ્યા? આ બધુંય મૂકો ગોપાલભાઈ. ગયા ઓક્ટોબર મહિનામાં 15 થી 20 ઓક્ટોબર 2024ની વચ્ચે જે કમોસમી વરસાદ થયો ને ત્યારે આ વિસાવદર ને ભેસાણના ખેડૂતોના પાથરા તણાતા હતા ગોપાલભાઈ. પાથરા તણાતા હતા. આ જ્યારે પાથરા તણાઈ રહ્યા હતા કમોસમી વરસાદમાં, ખેડૂતો ચોધાર આંસુએ રડતા હતા. 1 વર્ષ પહેલા ગોપાલભાઈ ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદ બાબતે તમે સરકારમાં એક કાગળ લખ્યો હોય તો જાહેર કરો. તમે પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છો અને એ જ સમય દરમિયાન પાક વીમા કૌભાંડ હતું. એ જ સમય દરમિયાન જમીન માપણીનો પ્રશ્ન હતો. એ જ સમય દરમિયાન ખાતરનો પ્રશ્ન હતો. એ જ સમય દરમિયાન ટેકાના ભાવે ખરીદીનો પ્રશ્ન હતો. ગોપાલ ઇટાલિયા તરીકે નહીં, આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કાગળ લખ્યો હોય તો કયો. ગોપાલભાઈ આજથી 6 મહિના પહેલા પંજાબમાં ખેડૂત આંદોલન કરતા ઓલા ખેડૂત આગેવાન 80 દિવસ સુધી ઉપવાસમાં બેઠા અને એ ખેડૂતોને પંજાબની પોલીસે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, એણે ખેડૂતોને મારી મારીને ભગાવી મૂક્યા. ત્યારે એક સ્ટેટમેન્ટ તમે આપ્યું જ ગોપાલભાઈ? અરે એ મૂકી દો. 2013માં કોંગ્રેસની સરકારે જે જમીન સંપાદનનો કાયદો બનાવ્યો હતો કે કોઈ ખેડૂતની 80% સહમતિ ન હોય ત્યાં સુધી એ જમીન કોઈ સરકાર લઈ શકે નહીં, અને જો લેવી હોય 80% સહમતિ હોય તો માર્કેટના 4 ગણા ભાવે લેવાની. આ કાયદો નરેન્દ્ર મોદી સરકારે 2015માં પરત લીધો ત્યારે પંજાબના તમારા 4 સાંસદો હતા. આ ચારે આ ખેડૂતોની હારે રહેવાની જગ્યાએ સરકારની હારે કેમ રહ્યા ગોપાલભાઈ? અને તમે કેમ ચૂપ રહ્યા ગોપાલભાઈ? એટલે ગોપાલભાઈ, તમારું સ્ટિંગ ઓપરેશન, તમારું ખેડૂતોના નામે જે નકલી નાટક હાલે છે એવું ને એવું સ્ટિંગ ઓપરેશન છે. હું ફેસબુક લાઈવથી ગોપાલભાઈને ખુલ્લી ચેલેન્જ કરું છું. સ્ટિંગ ઓપરેશન બાબતે ચર્ચા કરવી હોય તો એ મારી તૈયારી છે, અને ખેડૂતોના નામે ચર્ચા કરવી હોય તો એ મારી તૈયારી છે. ગોપાલભાઈ, ચૂંટણી લડવાની રીતે ચૂંટણી લડો. આવા ખોટા સ્ટિંગ ઓપરેશનો, કોઈ આધાર પુરાવા વગરના સ્ટિંગ ઓપરેશનો, જેમાં તમે 3-3, 4-4 મિનિટ સુધી તમારી બાજુ કેમેરો કરી લ્યો, વળી 1 મિનિટ હોટેલ બાજુ કેમેરો કરો, વળી 3 મિનિટ તમારી બાજુ કેમેરો કરો. આ સમય દરમિયાન તો અંદર 1 નહીં 50 જણા ગરી જાય 3 મિનિટમાં. પૈસા ઓલા ભાઈને જે ખાલી ખિસ્સા કરાવ્યા હતા, આ 3 મિનિટ કેમેરો હમણો કર્યો, એ સમય દરમિયાન પાછો એ ભાઈને પૈસા દઈ આવે
અને 10 મિનિટ રાહ જોઈને ઈ ભાઈ બહાર નીકળો અને તમે એને કહ્યું જો ગળિયું પકડાણી, જો ગળિયું પકડાણી, જાણે મોટો મીર માર્યો હોય. મારા ભાઈ ગોપાલભાઈ, તમે ખુદ આવી હરકતો કરી શકો, આવી છીછરી હરકતો. RSS ને ભાજપ તો કરતું હતું, પણ તમે આ છીછરી હરકતો કરીને સાબિત કરી દીધી કે તમારી આમ આદમી પાર્ટીના સંસ્કાર એ RSS અને ભાજપની ગળથુથીમાંથી જ આવેલા છે. આમ તો એણે જ ઊભા કરેલા છે, એટલે એમાં કંઈ નવું તો છે નહીં. એટલે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતા જોઈ કે કેવા સ્ટિંગ ઓપરેશન થાય છે. અને હા, વાત રહી પેલા રજનીકાંતભાઈ વાઘાણીની, એ વિડીયો મને એક ભાઈએ મોકલો, પેલા ફોન કર્યો એટલે મેં કહ્યું લિંક મોકલ, અને લિંક મોકલી, મેં જોયું એટલે મેં પાછો ફોન કર્યો કે આમાં તો લલિતભાઈ રૂમ એના માટે ખુલ્લો મૂકીને વયા ગયા છે. ક્યાંય કરતાં ક્યાંય મહેન્દ્ર ડોબરિયા નથી દેખાણો અંદરથી, પરેશ ધાનાણી નથી દેખાણા, લલિત કગથરા નથી દેખાણા. કારણ કે હમણાં હું તમને ગાડીનો વિડીયો મોકલું, ગાડીનો વિડીયો મોકલો. મેં અગાઉ કહ્યું એમ, ગાડીનો દરવાજો ભાઈ પ્રેમથી ખોલી દે, ડેકી ખોલી દે, અંદરથી પૈસા 50,000 રૂપિયા નીકળ્યા, તો જેની આગળ ઇનોવા હોય એના આગળ 50,000 ના હોય. અને ગાડીમાં, પોતાની ગાડીમાં, મારી ગાડીમાં અત્યારે આવીને જોઉં તો 65,000 થી 70,000 પડ્યા છે. તો હું એ ખરીદી કરવા માટે છે. મારા ભાઈ, તમને ભાજપવાળાએ કેટલા દીધા અત્યારે હું નથી કહેતો, કઈ હગાય એમ નથી, મને ખબર છે. તમારી દિલમાં જે માણસ સાક્ષી હતો એ માણસે કરેલી વાત છે, પણ મારાથી હવામાં ગોળીબાર ના કરાય. હું ગોપાલ ઇટાલિયા દોડો કે આવી વાતું કરું. તમને ભાજપથી કેટલો સપોર્ટ કરે છે ને એ વિસાવદર અને ભેસાણની જનતા જોઈ છે. તમે ઈમાનદારીના નાટકો કરો છો. તમે એમ કહો છો કે મારા ઘર 6 લાખ ને 8 લાખ જ છે. મારા ભાઈ, વિસાવદરમાં જેટલું સાહિત્ય આવ્યું છે ને, આ સાહિત્ય 6 કરોડનું છે. વિસાવદરની જનતાઓને કંઈ ખબર નથી પડતી એવું છે. દરેક ગામમાં આખે આખો ઉકેડો ભરાઈ જાય ને એટલું સાહિત્ય છે. ઈમાનદાર પાર્ટી, ઈમાનદાર ઉમેદવાર, અને જેની પાસે માત્ર 6 લાખ 8 લાખની રોકડ મૂડી હોય એ ઉમેદવારના 6 કરોડ જેટલું સાહિત્ય કેવી રીતે આવે? આ ભેસાણની જનતાને ખબર નથી પડતી, વિસાવદરની જનતાને ખબર નથી પડતી, આ બિલખાની જનતાને ખબર નથી પડતી એવું માનો છો તમે? બધાય સમજે છે. મારાથી સામાજિક વાત ના કરાય, પણ તેમ છતાંય કહું, ગોપાલભાઈ, તમે પરેશભાઈ, લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગોથરા પટેલ સમાજના આગેવાન છે, ભલે કોંગ્રેસ પક્ષના હોય, સામાજિક આગેવાન પટેલ સમાજના છે. આ ત્રણેય આગેવાનોને બદનામ કરવાનું કામ કર્યું છે. ત્રણેય આગેવાનોને સમાજમાં બદનામ કરવાનું કામ કર્યું છે. આ કરતા પહેલા તમારે વિચારવાની જરૂર હતી. વિસાવદર, ભેસાણ અને આખી વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો, યુવાનો, શિક્ષિત લોકો, જાગૃત લોકો ને મારી વિનંતી એ છે, આ સ્ટિંગ ઓપરેશન તમે જોજો, તમારી રીતે તમે જોજો, અને તમારો મગજ તમે પોતે અપનાવજો કે કેમેરો કેટલી વાર આડો અવરો રહે છે, અને કેમેરો ક્યાં ક્યાં ફરે છે, અને ઓલો ભાઈ ક્યાં હોય છે. આ તમે જોજો, અને જોઈ અને પછી તમે નક્કી કરજો. અને જે આંખો બંધ કરીને, જે ભાજપના અંધભક્તો તો છે જ, પણ ભાવિન ધોરાજીયા આમાં કોમેન્ટ કરવાથી ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ નથી થવાનું. મારા ભાઈ, તું એ ક્યાંક ને ક્યાંક ભોગ બનશો, જે ઓલા અંધભક્તો બને છે ને એમ. અત્યારે તારા મગજમાં ઘૂસેલું છે ભાવિનભાઈ, એટલે તું આ વાત કરશો. જ્યારે ભૂત ઉતરશે ને ત્યારે વાસ્તવિકતા ખબર પડશે.
એટલે વિસાવદરની જનતાને મારો નમ્ર અનુરોધ છે કે આ ગોપાલભાઈનું સ્ટિંગ ઓપરેશન જોજો, એમાં કેમેરો ક્યાં કેટલી વાર કેવી રીતે ફરે છે એ જોજો. ભાઈ રજનીકાંત વાઘાણીનું ફેસબુક લાઈવ જોજો, એમાં રૂમ ખાલી કરીને કોંગ્રેસનો આગેવાન આપે છે કે નહીં એ જોજો. એમાં કોંગ્રેસનો આગેવાન પોતાની ગાડી ખોલી અને આખી એને જે જોવું હોય દેખાડે છે કે નહીં જોજો, અને પછી તમારી પોતાની બુદ્ધિ લગાવજો. મારી કોઈ વાત ના માનતા, પણ કેવું આ સ્ટિંગ ઓપરેશનને કેવું ધતિંગ કરે છે એ તમે તમારી રીતે નક્કી કરજો. જય જવાન જય કિસાન.